ઝાલોદ તાલુકાના વરોડ સહિત સમગ્ર તાલુકામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 9/1/2024 ગુરુવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ ઘટક 2માં તમામ સેજાઓમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી. તેમજ ઘટક 1ના તમામ સેજાઓમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી અને જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ, સીડીપીઓ, આરોગ્ય વિભાગમાંથી RBSK એમઓ, શાળાના આચાર્ય, શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, SMC સભ્યો, ગામના આગેવાનો, મુખ્ય સેવિકા બહેનો, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, કિશોરીઓ અને માતાઓ દ્વારા જુદી જુદી વાનગીઓ, મિલેટ્સ અને THRમાંથી બનાવવામાં આવતી વાનગીઓ અને સ્પર્ધામાં ભાગ લીધો હતો. લાઈવ રસોઈ શો પણ કરવામાં આવી હતી અને પદાધિકારીઓ દ્વારા મિલેટ્સના ફાયદા અને THRના ફાયદા વિશે લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. કુપોષણને દૂર કરી પોષણ તરફ જવા માટે આ એક પ્રયાસ ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો, જેનાથી લાભાર્થીઓના પોષણ અંગેની જાગૃતિ આવે અને વધુમાં વધુ લાભાર્થીઓ સુપોષિત બને તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરીફાઈમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય મિલેટમાંથી જે વાનગીઓ અને THRમાંથી બનાવેલા વાનગીઓમાં આમ ત્રણ અલગ અલગ નંબર આપવામાં આવ્યા હતા. સહિત ઝાલોદ ઘટક 3ના તમામ સેજાઓમાં પણ પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરપંચ, મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા, BNM, PSC અને DISMU સ્ટાફ, કાર્યકર બહેનો પણ હાજર રહ્યા હતા.